શ્રાવણ માસની એક પવિત્ર સાંજના મારું અશાંત મન શાંતિ પ્રાપ્ત કરવા વધુ અને વધુ અશાંત થઈ રહ્યું હતું. મેં પાસેના મંદિર જવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે ત્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી હોય છે, પરંતુ આજે મને ત્યાં એક અજાણ વ્યક્તિ મળી જે મંદિર વિશે માહિતી પૂછવા લાગી. વાતચીત દરમિયાન મને ખબર પડી કે લોકો આ મંદિરથી અજાણ છે. ત્યારે વિચાર આવ્યો કે ગુજરાતમાં આવા અનેક સ્થળો છે જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ ખૂબ જ ભવ્ય વારસો ધરાવે છે, જેની જાણ લોકોને નથી. તો આવા વણખેલાયેલા સ્થળોને ઉજાગર કરવાનો ખ્યાલ એક પ્રયોગમાં ફેરવાયો. નમસ્કાર મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા. આજે આવી પહોંચ્યો છું સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાથી 20 કિલોમીટરના અંતરે વીરેશ્વર મહાદેવ. ચાલો દર્શન કરીએ. આજે મારી પાછળની આ ધૂણી છેલ્લા 200 વર્ષથી અખંડ છે અને એમ કહેવાય છે જો ભક્ત દર સોમવારે અગ્નિદેવની પૂજા કરે તો તેની મનોકામના પૂરી થાય છે. આ છે વીરભદ્રની તપોભૂમિ. અહીંયા એવું કહેવાય છે કે રાજા વીરભદ્રએ મહાદેવની આજ્ઞા લીધા વિના જ દક્ષ પ્રજાપતિનો વધ કરી નાખેલો અને મહાદેવ ઉપાયમાન થઈ જાય છે. વીરભદ્રને શ્રાપ પણ આપે છે, પરંતુ વીરભદ્ર માફી માંગે છે અને ભોળા તો ભોળા જ છે. પોતાનો શ્રાપ પાછો ખેંચી અને વીરેશ્વર મહાદેવ તરીકે અહીંયા બિરાજમાન થયા. વાદળોના વમળમાં આ રહેતા ડુંગર કરે એક જ નાદ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. મારી પાછળનો આ ડુંગર ઘઉં ડુંગર તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે ઘઉં ઋષિએ અહીંયા તપસ્યા કરી છે. આ છે ઉમરાનું વૃક્ષ જે 1500 વર્ષ જૂનું છે અને અહીંથી અવિરત પાણીનો પ્રવાહ વહ્યા કરે છે. ચાલો નિહાળીએ. લોકોનું માનવું છે કે આ પાણીથી પથરી જેવા રોગોનું પણ નિદાન થાય છે અને લોકોનું એમ પણ કહેવું છે કે 56 કાળમાં પણ આ પાણી સુકાયેલ નથી. છે શક્તિ કેરો સાજ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમ નાદ. બહુ સારો ગાયક તો નથી, બટ જગ્યા જેવી છે. આ હતી ન ભૂલાય એવી મુલાકાત ધર્મ, પ્રકૃતિ અને સંસ્કૃતિની. મુલાકાત વીરેશ્વર મહાદેવની.